માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો આપણે અત્યારે કોળિયાકથી નીકળી છે હવે, અને આપણે જવાનું છે રાંદલના દડવા અને ત્યાંથી સ્વામીના ગઢડા. તો એક બ્લોગ આપણે એના પૂરો કર્યો ને આપણે બીજો ચાલુ કર્યો, કારણ કે લોંગ બ્લોગ આપણે ન બનાવતા, 3-4 મિનિટના જ બનાવી. તો બ્લોગમાં બની રહીજો. રાંદલના દડવા જવાનું, અહીંયા તમને દર્શન કરાવું. રાંદલમાંનું ધામ દડવા પહોંચી ગયા આપણે. દડવા રાંદલમાંનું મંદિર છે. હું દર્શન કરું તમને કરાવું. રાંદલમાં આ સ્વામિનારાયણનું મંદિર, જો એનું ગઢડાનું મંદિર છે આ સ્વામિનારાયણનું, પણ બંધ છે. 4 વાગે ખુલે છે. જોઈ આપણે રહી કે ન રહી, અત્યારે બંધ છે. બપોર છે એટલે લગભગ આપણે રોકાઈશું નહીં, નીકળી જાશું. નજારો જ કંઈક અલગ એવો સફેદ છે ને, તડકાનો એવી આંખું ખેંચે છે ને, નજારો છે એક નંબર. અત્યારે ગાડીએ બેઠા, ગરમી એટલી છે ને વાત ચાલો, ગરમી એટલી એટલે બેઠા આપણે અહીં. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. આપણી ટ્રીપ કેવી લાગી એની કમેન્ટ કરજો. વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ટ્રાય કરીને કે ઉપર છે ને યુટ્યુબ મૂકી દેવાની ગણતરી છે, કારણ કે કંઈ સપોર્ટ એવો જડતો નથી બરાબર, એટલે એવી ગણતરી છે કે યુટ્યુબ મૂકી દેવું છે. ફેસબુકમાં મત છું, કારણ કે વ્યૂ આવતા નહીં. 40-50 વ્યૂ આવી, કંઈ વ્યૂ કહેવાય નહીં. અને ઘણી રાહ જોઈ મેં કે એકાદ વિડીયો હાલશે, પણ હાલતોય નહીં. એટલે હવે એવું લાગે કે યુટ્યુબ આપણે છોડી દેવાની ગણતરી છે. બાકી આવી ટ્રીપો સારા વ્યૂ આવશે તો બનાવતું વિડીયો. બાકી મળશું નવા બ્લોગમાં.